વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત આજે ઉષ્માભેર થયું છે। ઓપરેશન સિંદૂર બાદ જ્યારે ભારતના દરેક લોકોમાં વડાપ્રધાનની ચાહના અદમ્ય થઈ ચૂકી છે, ત્યારે વડોદરા ખાસ તેઓ મહેમાન બન્યા છે અને વડોદરાની જનતા તેમને ખૂબ આવકાર્યા હતા। આજે કેટલીક બહેનો અમારી સાથે છે કે જે ખાસ આજે વડોદરામાં નરેન્દ્ર મોદીના કાફલાને મળવા આવ્યા હતા। એક બેન સાથે વાત કરીશું। બેન, કેવો રહ્યો આજનો કાર્યક્રમ ને વડાપ્રધાને આપે કેવી રીતે સ્વાગત કર્યું? આજે અમારા લોકલાડીલા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અમારા વડોદરાના આંગણે આવી રહ્યા છે, ત્યારે અમે દરેક બહેનો ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું અને આજનો કાર્યક્રમ જે સિંદૂર ઓપરેશન સિંદૂર થઈ ગયો એ નિમિત્તે અને આર્મી ઓફિસરોએ, આર્મી લોકોએ જે પોતાનું સાહસ બતાવ્યું અને જ્યારે પહેલગામમાં હુમલો થયો તો ત્યારે જ્યારે એ આતંકવાદીઓનો નાશ કર્યો, આતંકવાદીઓની સામે આપણા આર્મી લોકોએ પોતાનું સાહસ બતાવ્યું। બસ એ વાતનો અમને ગર્વ છે અને અમે હંમેશા મોદીજીની સાથે છીએ અને અમને પણ ખબર છે કે મોદીજી છે ત્યાં સુધી અમે બહેનો પણ સુરક્ષિત છીએ। ભારત માતા કી જય। હજુ એક બીજા બેન અમારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, આજે વડાપ્રધાનની વડોદરાની મુલાકાત કેવી રીતે આપ જોઈ રહ્યા છો? કેવો ઉત્સાહ વધાર્યો છે આપ લોકોનો? તૈયારી અમારી ઘણા દિવસથી ચાલી રહી હતી। મોદી સાહેબે ટૂંક સમયમાં અમને લોકોને પરમિશન આપી હતી કે હા અમે લોકો અમે આવીશું તમને મળવા માટે, અને દરેક બહેનોએ ખૂબ ઉત્સાહથી મોદી સાહેબનું સ્વાગત કરેલું છે અને દરેક બહેનોમાં ઉત્સાહ છે। ઓપરેશન સિંદૂર એટલે આનું નામ બી અત્યારે અમે લોકોએ સિંદૂર યાત્રા આપેલું છે અને અત્યારે અમે બધી જ બહેનો તરફથી મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર કરીએ છીએ કે ઓપરેશન સિંદૂર કરીને જે 9 આતંકવાદીઓના જે અડ્ડા હતા એમને ઠાર કર્યા અને એના પછી જે એમને જે સબક શીખવાડ્યો છે અને એમના દરેકે દરેક ડ્રોન એમને જે આપણે ખાત્મો કર્યો છે એના માટે મોદી સાહેબનો અને તમામ આર્મીનો અમે ખૂબ ખૂબ આભાર કરીએ છીએ। તો હા, તો વડોદરાની બહેનો કે જેમણે વડોદરામાં નરેન્દ્ર મોદીનું સ્વાગત તો કર્યું, પરંતુ તેની સાથે વડાપ્રધાનનો ઉત્સાહ ખાસ વધાર્યો છે। હું ભરત વર્મા, દૂરદર્શન સમાચાર, વડોદરા।